મિત્રો, જો વ્યક્તિ હંમેશા થોડુંક પણ કામ કરે છે તો થાકી જાય છે અથવા તેનું શરીર હંમેશા કમજોર રહે છે. જે લોકો દુબળા પતલા રહે છે તેના માટે આ ખાસ કરીને વિડીયો બનાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે જો તમારે થાક દૂર કરવા માટે કાંઈક વસ્તુ કરવી પડશે. અમુક વસ્તુ છે, અમુક વિટામિન્સ છે જે તમારા શરીર માંગે છે પણ તમે આપતા નથી. એટલે હું તમને કહું કે મલ્ટીવિટામિન્સની જરૂર પણ પડે છે. આપણું જે શરીર હોય છે તેને રોગ પ્રતિકારક શક્તિ હોવી જોઈએ. આપણું જે શરીર છે તે નિરોગી રાખવા માટે, શરીરને ફિટ રાખવા માટે અમુક જે વિટામિન તમને કહી દઈશ તે તમે લેવા માંડશો, અથવા તમે ના લઈ શકો તો ઘરે તમે ઉપચાર કરીને તમે આ કામ કરી શકો છો. જે લોકોને કામ કરવામાં મન ન થતું હોય, થાક લાગતો હોય, આળસ આવતી હોય, તો આળસને દૂર કરવા માટે, તમારી શરીર જે છે કમજોરી તેને દૂર કરવા માટે અને શરીરને એકદમ મજબૂત બનાવવા માટે તમારે આ વસ્તુ કરવાની છે. હવે મિત્રો, હું તમને થાકની વાત કહું, થાકની જે સમસ્યા છે તે પણ કહી દઉં અને તમને એનું નિવારણ પણ કહીશ. તો થાક જે હોય છે તે બે પ્રકારની હોય છે. એક તો કોઈ પણ પ્રકારની રોગ હોય છે જે તમારા શરીરની અંદર હોય છે પણ તમને ખબર જ નથી. તો શરીરમાં થઈ હોય તો રોગને રિલેટેડ થાક લાગવો તે એક સામાન્ય વાત છે. જ્યારે પણ આપણે તાવ આવે છે તો ત્યારે આપણે બેડમાં પડી જાય છે. અથવા સેકન્ડ, જે મેં તમને કહ્યું કે તમારા શરીરમાં જો વિટામિન ઘટે છે, તમે બીમાર નથી પડતા પણ તમારે વિટામિન ઘટે છે તો પણ તમને થાક લાગશે. થાક લાગવો એ કારણ એવા છે જે વિટામિન ઘટવાના કારણે. એટલે કયા કયા વિટામિન છે તમે નોટપેડથી લખી લેશો તો પણ ચાલશે. આપણા શરીરમાં જો વિટામિન B12 હોય અથવા વિટામિન ડી હોય, તો આ બે વિટામિન તો આપણા શરીરમાં જોઈએ. આ બંને વિટામિનનું લેવલ જો પરફેક્ટ પણ ન હોય તો પણ તમે વધારે હેરાન થાવ છો, થાકી જાઓ છો. મિત્રો, તમને માંદગી જેવું આવે છે. અને જેટલા પણ મારા ભાઈઓ છે, જેટલા વિડીયો જોઈ રહ્યા છે, તેની આખી જિંદગી શરીર નબળું દુબળું હંમેશા રહ્યું છે. તો તેનું મન ત્યારે એને કંઈક ખાવાનું થાય, ખાય છે, ઘણું બધું ખાય છે પણ તેને વળતું નથી. અમુક માણસો છે, તેની મને કમેન્ટ હતી કે સર મને માથું દુખે છે, હાડકાઓ નબળા પડે છે. અનેક મુદ્દાઓ છે જે વિટામિનના લીધે જ થાય છે, વિટામિન મિનરલ્સના કારણે થાય છે. એક તો તમારે રેણી કેણીના લીધે થાય છે. મિત્રો, હું તમને આજ વાત કરવા જવાનો છું તે તમારે વિટામિન તો ક્યાંય ગોતવા જવાની ક્યાંય જરૂર નથી, કારણ કે હું તમને પૂરેપૂરી માહિતી એક વસ્તુમાં આપું છું. તમારે ઘર બેઠા કરવાની છે. તમારે જો આ માહિતી સારી લાગશે તો વિડીયો લાઈક કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને આવા સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તમારે એક મસ્તીનો પ્રયોગ કરવાનો છે, સરસ મજાનો પ્રયોગ કરવાનો છે. શું કરવાનું છે? સવારે પહેલા વહેલું ઉઠવાનું છે. નળના કોઠે માનો કે 10 થી 20 મિનિટ શું કરવાનું છે કે સૂર્યપ્રકાશ લેવાનું છે. તમારે સૂર્યપ્રકાશ સામે બેસી જવાનું છે અને ધીમો તાપ નિહાળવાનો છે. કોમળ સૂર્યપ્રકાશમાં પર્યાય માત્રામાં વિટામિન્સ કયા મળશે? તો કે વિટામિન ડી મળશે. હવે તમે સાંભળી લ્યો શાંતિથી કે તમને વિટામિન ડી ટેબ્લેટ લેવાની, દવા ખાવાની જરૂર નથી. જે નોર્મલી દવાખાને જાઓ છો અને એને કહો છો સર મને શરદી થઈ જાય છે, જુખામ થાય છે, તો કોઈ પણ ટીકડી આપે છો દવાખાને, પહેલી પ્રિફર્ડ જે ટીકડી કરે છે તે વિટામિન ડી છે. તો તે વિટામિન ડી તો કુદરતમાંથી સસ્તું એમણમ તમને મળે છે, પણ તમને એની કદર જ નથી. તમારે સવારે ઉઠીને 10 થી 15 મિનિટ પ્રાણાયામ કરી શકો છો. જો કાંઈ ના આવડતું હોય તો ખાલી તમે સૂર્યપ્રકાશની સામે ઊભા રહી જાઓ. તો મિત્રો, હવે તમને વિટામિન ડી તો એમણમ મળી ગયું, સસ્તામાં સસ્તું વિટામિન ડી ઘર બેઠા, કાંઈ પણ ખર્ચો કર્યા વગર. હવે તમારે કયા વિટામિનની જરૂર પડે? આ જો બે વિટામિન છે, જો તમે શરીરમાં પૂરતી હશે તો તમને ખોરાક પણ ભાવશે, બધું ગમશે, તમે જાડા પણ થશો અને તમને જે પણ પ્રોબ્લેમ છે તે પણ વહી જશે. લાઈક માથું દુખવું, પ્રોબ્લેમમાં પડી જવું, થોડુંક લાગ્યા દુખવું તો જલ્દી મટવું નહીં. મિત્રો, હવે હું તમને જે વાત કરું છું એ વિટામિન B12 ની વાત કરું. તો કે B12 જે છે
તે શાકાહારી લોકો માટે બહુ 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 જરૂરી છે. એટલે તો જે માંસાહારી છે, જે નોનવેજ ખાય છે, તેના માટે પણ જરૂરી છે. હવે શાકાહારી લોકોને કઈ રીતે સૌથી વધારે એક ખાસ વિષય બની ગયો છે, કારણ કે માંસાહાર લોકોને તો એમણમ ખાય છે તો એ મળી જાય છે. સરળતાથી શાકાહારી લોકોને કઈ રીતે મળે મિત્રો? તો તમને સારામાં સારું B12 તમને જોતું હોય તો તમને દૂધમાંથી મળે, દહીંમાંથી મળે, પનીરમાંથી મળે. B12 જે છે તે કેટલું ખાસ છે તે તમે ગૂગલ કરીને સર્ચ કરી લો. કાંઈ પણ તમારું ખાવાનું મન ન થાય તો તમે આ વસ્તુ લઈ શકો છો. મિત્રો, દૂધ પાક ઘરે બનાવી શકો છો, દૂધની મીઠાઈ બનાવી શકો છો, ખીર બનાવી શકો છો. આ બધા વ્યંજનો છે જે સરળતાથી તેમાં વિટામિન B12 મળી જાય છે. આ બંને વિટામિનનું લેવલ તમારે ખાસ કરીને જાળવી રાખવાનું છે. વિટામિન ડી છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો થાક લાગતો હોય તો વિટામિન ડી ઘટે જ છે. તો મિત્રો, આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે અમુક જણાની કમેન્ટ હતી કે માથું દુખવું અથવા અપચો રહેવો તો પણ આ એક કારણ બની શકે છે. તો જે શાકભાજીવાળા છે અથવા જે મિનરલ્સની ગોળીઓ લે છે તેને આ વસ્તુ ચાલુ કરી દેવાની છે, અથવા એને દૂધ પીવાનું છે અથવા પનીર પીવાનું છે, તેમાં પણ વિટામિન ડી મળી જશે. મિત્રો, ખીર પણ બનાવી શકો છો, વ્યંજન પણ બને સરળતાથી તમને વિટામિન 12 મળી જશે. વિટામિન જે મેં તમને કીધું કે ડી ઘટવાના કારણે જો ન બધું બી થાય તો અમારે મોંઘા રિપોર્ટ કરવાની જરૂર જ નથી. તમારી આ બે વસ્તુ જો ખાસ કરીને ધ્યાન રાખવામાં આવે અને ડાયટનો પ્લાન બનાવવામાં આવે તો મિત્રો, તમને કદી પણ હેરાનગતિનો સામનો કરવો જ નથી પડતો. ક્યારેય પણ તમારે મલ્ટીવિટામિનની ગોળીઓ લેવાની જરૂર પડશે જ નહીં જો સવારે આ વસ્તુ કરશો. ત્રીજી વસ્તુ મેં તમને કીધી, બહારની ફાસ્ટ ફૂડ, જંક ફૂડ તમારે નથી ખાવાની. નેચરલી જે તમારી જે વજન છે તે ઓટોમેટિકલી વધશે અને જે તમારી ઓજરી છે પેટની તે પણ સારી રાખવાની છે. અને જે અપચો થાય છે એ બહારની ખરાબ ખાવાની ટેવના લીધે જ થાય છે. મિત્રો, આ તો વિડીયો એક વ્યક્તિની કમેન્ટ હતી કે સર મને માથું દુખે છે, હું દુબળો પતલો છું. તો મિત્રો, તમારે ખાલી સવારે ઉઠીને પહેલા નરણા કોઠે ગરમ પાણી પીવાનું છે, એમાં ચમચી ઘી નાખવાનું છે. પછી તમારે સવારે 7 થી 8 અથવા 9 વાગ્યા સુધી કરો તો વધારે વધુ સારું. તમારે પ્રાણાયામ કરવાનું છે તડકે ઊભા રહીને. એના પછી તમારે બપોરના સમયે દહીં ખાવાનું છે, દહીં ને રોટલો. તો મિત્રો, જો તમે આટલું પણ કરશો ને તમે ઓટોમેટિકલી જાડા થઈ જશો. તમે દહીં ખાઈ શકો છો, છાશ પી શકો છો, દૂધ રોટલો, દૂધ ભાખરી, દૂધ રોટલી આવું બધું ખાઈ શકો છો. તમને પૌષ્ટિક ભોજન ખાઓ. ક્યારેય પણ તમને મલ્ટીવિટામિનની ગોળીઓ લેવાની જરૂર નથી. તમે હેરાન પણ નહીં થાવ અને કોઈ પણ રિપોર્ટ કરવાની જરૂર નથી. મિત્રો, આ તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ સેક્શનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો તમે લખી શકો છો. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.